કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી। બિહાર પછી બંગાળ અને તમિલનાડુનો વારો છે। વિપક્ષ પર વરસ્યા અમિત શાહ। અમદાવાદના ગોતામાં અમિત શાહનું સંબોધન। મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ। 2/3 બહુમતીથી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ અને રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચિનો વાંક કાઢે। રાહુલ બાબા ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચિ ખરાબ છે। દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી, એનું આ પરિણામ। તો અમદાવાદવાસીઓને અમિત શાહની આકલ। અમદાવાદીઓ તૈયાર થઈ જજો। કોમનવેલ્થ ગેમ 2030માં અમદાવાદમાં રમાવાની છે। 3 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અમદાવાદ વૈશ્વિક રમતગમતનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બનશે। કોમનવેલ્થ ગેમોમાં 70 થી વધુ દેશો વચ્ચે રમતગમતની સુવિધાઓ, કોચિંગની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરના યુવાનોમાં રમતગમત પ્રત્યે લગાવ અને રહેવાની કરવાની બધી સુવિધાઓની અનેક મુદ્દાઓની સ્પર્ધાની વચ્ચે બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે। મિત્રો, અમદાવાદમાં રમાવાની છે। 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમતગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે, એ પણ નક્કી થઈ ગયું છે। 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે। અને મિત્રો, તૈયારી રાખજો અમદાવાદ વાળા। 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે। અમિત શાહની અમદાવાદના લોકોને અપીલ। લોકોને વૃક્ષો વાવવા અમિત શાહની અપીલ। સોસાયટી દીઠ 5 થી 50 છોડ વાવવા અપીલ। ભાજપના કાર્યકરોને પણ શાહની અપીલ। કાર્યકરો સોસાયટીમાં જઈને અભિયાન છેડે। ઓછામાં ઓછા 5 વૃક્ષો તો જરૂર વાવજો। કે દરેક સોસાયટીમાં ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 50 વૃક્ષો આ ચોમાસામાં તમારે વાવવા જોઈએ, જેનાથી ગ્રીન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની શરૂઆત થાય। મિત્રો, આ નાનકડી વાત આપણી આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે। અમિત શાહના હસ્તે 1507 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ કરાયું, જેમાં ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કર્યું। ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગોતા ખાતે ₹43 કરોડના ખર્ચે બનનારા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાયું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। તો જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે હવે એમ છે 2030ની અંદર અમદાવાદની અંદર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કે જેની મેજબાની કરવાની છે, તેની સાથે સાથે 2036ની અંદર ઓલિમ્પિક પણ ગુજરાતમાં, અમદાવાદમાં થાય, દેશમાં થાય, તે માટેના પ્રયાસો શરૂ થઈ રહ્યા છે।